નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત અને હું છું પંકજ શર્મા। શરૂઆત કરીશું મહત્વપૂર્ણ ખબરથી। ઠંડીના ચમકારા વચ્ચે વધુ એક લહેરની કરાઈ આગાહી। આ મહિનાના અંતે માવઠાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી। ઠંડીના વધુ એક રાઉન્ડ માટે થઈ જાઓ તૈયાર। શિયાળાની ઠંડીને લઈને આ આગાહી કરી છે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે। રાજ્યમાં પડી રહેલી ઘાતક ઠંડી વચ્ચે વધુ એક લહેરની આગાહીથી લોકોની ચિંતામાં વધારો થયો છે। હવામાન નિષ્ણાતના જણાવ્યા અનુસાર આગામી 25 જાન્યુઆરીથી ફરી ઠંડી વધશે। અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઠંડીમાંથી આંશિક રાહત મળવાનું પણ જણાવવામાં આવ્યું। 19 જાન્યુઆરીથી 3 દિવસ એટલે કે 21 જાન્યુઆરી સુધી ઠંડી ક્રમશઃ ઘટશે। ત્યારબાદ 25 જાન્યુઆરીથી ફરી ઠંડીની લહેર રાજ્યમાં ત્રાટકશે। ઉત્તર અને મધ્ય ગુજરાતમાં તાપમાન 10 થી પણ ઓછું રહી શકવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું। બીજી તરફ માવઠાની પણ આગાહી કરાઈ છે। છેલ્લા ઘણા દિવસથી ગુજરાતના વાતાવરણમાં સતત ફેરફાર જોવા મળી રહ્યો છે। અમુક જિલ્લાઓમાં વહેલી સવારથી અચાનક વાદળછાયું વાતાવરણ થઈ જાય છે। તેવામાં આગાહીકાર અંબાલાલ પટેલે ખેડૂતોને લઈને મોટી આગાહી કરતા કાપણી સમયે જ ખેડૂતોને માવઠું નડી શકવાની શક્યતા વ્યક્ત કરી, જેના કારણે ઠંડીના માર સાથે માવઠાનો માર સહન કરવો પડશે। તો આ આગાહીના કારણે રવિ સિઝન પર સંકટ તોડાઈ રહ્યું છે। 23 થી 29 જાન્યુઆરી વચ્ચે માવઠાની શક્યતા છે। જાન્યુઆરીના અંતમાં વરસાદની આગાહીના પગલે ફેબ્રુઆરીમાં પણ ઠંડીનો અનુભવ થાય તો નવાઈ નહીં। જામનગરમાં બે બાઇક વચ્ચે જોરદાર ટક્કર થઈ। સદનસીબે બંનેના જીવ બચ્યા, પરંતુ બંનેને ગંભીર ઈજા પહોંચી। ઝડપની મજા કેટલી ભારે પડી શકે છે તેનો વધુ એક કિસ્સો સામે આવ્યો। જામનગરમાં તીનબત્તી નજીક બે ટુ વ્હીલર વચ્ચે અકસ્માત સર્જાયો। સદનસીબે આ દુર્ઘટનામાં બાઇક ચાલકનો જીવ બચી ગયો, પરંતુ તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા। અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે। 17 સેકન્ડનો આ વિડીયો હચમચાવી દે તેવો છે। સીસીટીવીમાં જોઈ શકાય છે કે રાત્રિના સમયે વાહનો રસ્તા પરથી પસાર થઈ રહ્યા છે। કેટલાક રાહદારીઓ પગપાળા પણ જઈ રહ્યા છે। આ દરમિયાન એક બાઇક ચાલક પૂરપાટ ઝડપે આવે છે અને રસ્તો ક્રોસ કરી રહેલા બીજા બાઇક સાથે ધડાકાભેર અથડાય છે। પાછળથી આવેલા બાઇક ચાલકની સ્પીડ એટલી વધુ હોય છે કે અન્ય બાઇક ચાલક કંઈ સમજે તે પહેલા જ બંને વાહનો અથડાઈ ચૂક્યા હતા। અકસ્માત સર્જાતા આસપાસના લોકો દોડીને આવી ગયા હતા। સદનસીબે દુર્ઘટનામાં બંને બાઇક ચાલકોનો જીવ બચી ગયો છે, જો કે બંને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે। મોરબીમાં જ્વેલર્સમાંથી દાગીના ચોરનાર મહિલાઓ પોલીસના સકંજામાં આવી ગઈ। ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ગઈ। મોરબીમાં થોડા દિવસ અગાઉ બે મહિલાઓએ જ્વેલર્સમાં ચોરીને અંજામ આપ્યો હતો, જે બંને ભેજાબાજ મહિલાઓને પોલીસે પકડી પાડી કાર્યવાહી હાથ ધરી। 15 જાન્યુઆરીના રોજ સોનીની દુકાનમાંથી 2,50,000ના દાગીનાની ચોરી કરી હતી। આ ચોરીને અંજામ આપતા સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા, જેમાં જોઈ શકાય છે કે મહિલા આખું ઘરેણાનું બોક્સ સોની વેપારીની નજર ચૂકવીને ઉઠાવી લે છે। કોઈ પણ જાતની ભનક ન લાગે તેમ એક મહિલા વાતોમાં ફસાવી અન્ય મહિલા બુટ્ટી ભરેલા બોક્સને ઉઠાવી લે છે। આ ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ જતા વેપારીએ દ્રશ્યોના આધારે ફરિયાદ નોંધાવી છે, તો પોલીસે પણ ચોરીની જાણ થતા સીસીટીવી દ્રશ્યોના આધારે તપાસ હાથ ધરી છે અને રજિયા ખલીફા અને મુસ્કાન ખલીફા નામની મહિલાઓની ધરપકડ કરી લીધી। ગણતરીના કલાકોમાં પોલીસે ધરપકડ કરી મહિલાઓને જેલના સળિયા પાછળ ધકેલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। વધુમાં બંને મહિલાઓ ભૂતકાળમાં આવા કારનામાને અંજામ આપેલ છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ આગળ વધારી છે। ડભોઈમાં ગેરકાયદેસર દબાણો સામે પાલિકાએ કરી લાલાંખ। આગામી 3 દિવસ ચાલશે કાર્યવાહી। વડોદરાના ડભોઈમાં ગેરકાયદેસર ઉભા કરાયેલા દબાણો સામે નગરપાલિકાએ લાલાંખ કરી। ડભોઈ નગરપાલિકા દ્વારા નગરના અનેક વિસ્તારોમાં દબાણો દૂર કરવામાં આવ્યા। મહુડી ભાગોળ વિસ્તારમાં હાજી માર્કેટમાં ગેરકાયદેસર ઊભી કરવામાં આવેલી 26 દુકાનો પર બુલડોઝર ફરી વળતા તેને તોડી પાડવામાં આવી। નગરપાલિકાની કડક કાર્યવાહીના પગલે ગેરકાયદેસર બાંધકામો ઉભા કરનાર ઈસમોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો। તો બીજી તરફ પાલિકા ચીફ ઓફિસરે જણાવ્યું કે આ દબાણ હટાવો ઝુંબેશ આગામી 3 દિવસ સુધી ચાલશે, જેને લઈને આગામી દિવસોમાં પાલિકાનું બુલડોઝર અનેક ગેરકાયદેસર જગ્યાઓ પર ફરી વળશે। દબાણની આ કાર્યવાહીમાં ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ કાયદા વ્યવસ્થા જાળવવા પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા। વડોદરામાં ગેરકાયદે ઢોરવાડાઓ પર મનપાની તવાઈ। શાસ્ત્રી બાગમાં દબાણ શાખાએ બંદોબસ્ત સાથે કાર્યવાહી કરી। રાજ્યમાં રખડતા ઢોરનો ત્રાસ સતત વધી રહ્યો છે, તેવામાં મહાનગરપાલિકાઓ વિવિધ રીતે કાર્યવાહી હાથ ધરી ઢોરના ત્રાસને નિયંત્રણમાં લાવવા કોશિશ કરી રહી છે।
જેને લઈ વડોદરા શહેરમાં મનપાએ ઢોરવાડાઓ પર તવાઈ બોલાવી. મનપાની દબાણ શાખાની ટીમ એક્શનમાં આવી અને શહેરના ઢોરવાડાઓ પર વડોદરા કોર્પોરેશનનું બુલડોઝર ફરી વળ્યું. શહેરમાં વધી રહેલા ગેરકાયદે ઢોરવાડાઓ પર મનપાની કાર્યવાહી સતત ત્રીજા દિવસે પણ ચાલુ રહી, જેમાં ત્રીજા દિવસે શાસ્ત્રીબાગ પાસે આવેલા ગેરકાયદેસર ઢોરવાડાઓને તોડી પાડવામાં આવ્યા. કાર્યવાહી સમયે મોટી સંખ્યામાં દબાણ શાખાના કર્મચારીઓ તેમજ કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો. મનપાની કાર્યવાહી આગામી સમયમાં શહેરના અન્ય વિસ્તારોમાં પણ શરૂ રહેવાને લઈ અધિકારીઓએ જણાવ્યું હતું. સુરતમાં ચાર્જિંગમાં મૂકેલ મોપેડમાં એકાએક આગ લાગી ગઈ. આગમાં ઈ-બાઇક બળીને ખાખ થઈ ગયું. આગના આ દ્રશ્યો છે સુરત શહેરના, જ્યાં ઘરની બહાર પાર્ક કરેલ ઇલેક્ટ્રોનિક બાઇક અચાનક સળગી ઉઠી હતી. શહેરના પૂજન રો હાઉસમાં ઘટના બની હતી, જ્યાં ઇલેક્ટ્રોનિક બાઇકના માલિકે પોતાના ઘરની બહાર મોપેડને ચાર્જિંગમાં મૂકી હતી. ત્યારે જ એકાએક શોર્ટ સર્કિટ થઈ ભડભડ સળગી ઉઠી હતી. અચાનક ઈ બાઇકમાં લાગેલી આગના કારણે સોસાયટીમાં અફરાતફરી સર્જાઈ હતી. આસપાસના રહીશોએ આગના પગલે ફાયર વિભાગની ટીમને જાણ કરી હતી. ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો, પરંતુ આગમાં સમગ્ર ઈ બાઇક બળીને ખાખ થઈ ગઈ હતી. ઘટનામાં સદનસીબે જાનહાનિ થઈ નહોતી. ઉલ્લેખનીય છે કે સુરતમાં અવારનવાર ઇલેક્ટ્રિક મોપેડમાં આગની ઘટનાઓ સામે આવી ચૂકી છે. જામનગરમાં સ્કૂલ વાન પર એકાએક વીજ થાંભલો પડી ગયો. વાનમાં બાળકો ન હોવાથી મોટી જાનહાનિ ટળી ગઈ. જામનગરમાં બનેલી ઘટનાના આ દ્રશ્યો પરથી અનુમાન લગાવી શકો છો કે ઘટના કેટલી ગંભીર હશે, જેમાં થાંભલાના 3 ટુકડા થઈ ગયેલા જોવા મળી રહ્યા છે. રસ્તે પસાર થતી સ્કૂલ વાન પર એકાએક થાંભલો પડતા આ ગંભીર ઘટના બનવા પામી હતી. શહેરની બહાર આવેલી દરેડ જીઆઈડીસીના ફેઝ 3માં આ ઘટના બનવા પામી હતી. બપોરના સમયે વિદ્યાર્થીઓને ઘરે મૂકવા જઈ રહેલી વાનને અકસ્માત નડ્યાની જાણ થતાં આસપાસના રહીશો બચાવ માટે દોડી આવ્યા હતા. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. સ્કૂલ વાન પર પીજીવીસીએલનો થાંભલો પડવાની ઘટનાને અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે. સ્થાનિકોએ સવાલ ઉઠાવ્યા હતા કે જો વાનમાં બાળકો હોત તો મોટી દુર્ઘટનામાં પરિણમી શકી હોત. ત્યારે વહેલી તકે આવા જર્જરિત થાંભલાઓ બદલવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. નર્મદા કેનાલમાં ફરી એકવાર ગાબડું પડ્યું. ફરી એકવાર ખેડૂતોના ઉભા પાક પર પાણી ફરી વળ્યું. બનાસકાંઠાના સરહદી પંથકમાં ફરી એકવાર નર્મદા કેનાલમાં ગાબડું પડ્યું. વાવમાં માડકા ગામ નજીક આવેલ સૌપુરા ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં 10 ફૂટનું ગાબડું પડતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો. પાણીના વેડફાટથી ભર શિયાળે ચોમાસા જેવી સ્થિતિનું નિર્માણ થયું. ઉપરાંત ખેડૂતોની મુશ્કેલી પણ વધી. 15 હેક્ટર જમીનમાં જીરું, રાયડા અને એરંડાના ઉભા પાકમાં પાણી ફરી વળવાથી ખેડૂતોને નુકસાનની ભીતિ છે. 7 જેટલા ખેડૂતોના ખેતરમાં ઉભો પાક પાણીમાં ગરકાવ થયો. જો પાક નિષ્ફળ જશે તો ખેડૂતોની મહેનત એળે જશે. ખેડૂતોનો આરોપ છે કે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે આ સ્થિતિ સર્જાઈ. કેનાલમાં અવારનવાર ગાબડા પડતા હોવા છતાં તંત્ર યોગ્ય પગલાં ન લેતું હોવાનો પણ ખેડૂતોએ આરોપ લગાવ્યો. રાજકોટ મહાનગરપાલિકાની સામાન્ય સભા ફરી હંગામેદાર બની. વિપક્ષના સભ્યોએ સૂત્રોચ્ચાર સાથે વોકઆઉટ કર્યો. રાજકોટ મહાનગરપાલિકાની જનરલ બોર્ડ ફરી એકવાર તોફાની બની. સત્તાધીશો મનમાની ચલાવતા હોવાના આરોપ સાથે વિપક્ષ કોંગ્રેસના કોર્પોરેટરોએ હલ્લાબોલ કર્યો. વિપક્ષના નેતા ભાનુ સુરાણીનો આરોપ છે કે સત્તાધીશો તેમનું સાંભળતા નથી. પ્રજાના પ્રશ્નો પર પણ કોઈ કાર્યવાહી નથી થતી. એટલું જ નહીં, તેમણે આરોપ લગાવ્યો કે બોર્ડમાં કેટલાક નક્કી કરાયેલા જ પ્રશ્નો પર ચર્ચા કરી બોર્ડનો સમય બગાડાયો. વિપક્ષની માંગ છે કે જનરલ બોર્ડમાં પ્રજાના પ્રશ્નો પર પણ ચર્ચા કરવામાં આવે. વિપક્ષ અને સત્તાધારી સભ્યો વચ્ચે શાબ્દિક ટપાટપીથી માહોલ ગરમાયો. હોબાળો વધતા વિપક્ષ નેતા ભાનુ સુરાણી સહિતના નેતાઓએ વોકઆઉટ કર્યું. વડોદરાના અલકાપુરી ખાતે મહિલાએ ગાડીને શોરૂમમાં ઘુસાડી દીધી. સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા. આ ઘટના બીપીસી રોડ પર બની. સીસીટીવીમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે મહિલા પહેલા કારને પાર્ક કરવાનો પ્રયાસ કરે છે, ધીમે ધીમે ઢાળ ચડાવે છે અને ત્યારબાદ બ્રેક મારવાની જગ્યા પર ભૂલથી જોરથી એક્સિલેટર આપી દે છે. જોતજોતામાં કાર શોરૂમમાં ઘૂસી જાય છે. શોરૂમનો આગળનો કાચ પણ ગાડીની ટક્કરથી તૂટી જાય છે. ગાડી શોરૂમના 4 થી 5 પગથિયા પણ ચડી જાય છે. આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ.
સુરતમાં ગુરુ માટે વિદ્યાર્થીઓ મેદાને ઉતર્યા. શિક્ષકને સસ્પેન્ડ કરાતા વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો હતો. સુરત મનપા સંચાલિત શાળામાં વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો અને શિક્ષકનું સસ્પેન્શન રદ કરવા માંગ કરી. શહેરના પાંડેસરા નાગસેન લગનની શાળાના શિક્ષકને નોટિસ આપ્યા વિના જ સસ્પેન્ડ કરી દેવાનો આરોપ લગાવતા વિદ્યાર્થીઓએ શાળા પરિસરમાં હોબાળો મચાવ્યો. વિદ્યાર્થીઓનો દાવો છે કે શિક્ષક બીમાર હોવાથી 10 દિવસની રજા પણ મૂકી હતી અને રજા પરથી પરત આવ્યા ત્યારે શિક્ષકને કંઈ પણ જાણ કર્યા વગર સ્કૂલમાંથી હાંકી કઢાયા. કોઈપણ પ્રકારનો ખુલાસો માંગ્યા વિના જ સસ્પેન્ડ કરીને અન્યાય કરાયો છે. આથી તેઓને ફરજ પર ફરી બોલાવવા માંગ કરાઈ. તો આ તરફ ઈડરમાં લંપટ શિક્ષક સામે પોલીસ ફરિયાદ નોંધાઈ. પોસ્કો અને બળાત્કાર સહિતની કલમો ઉમેરવામાં આવી. સાબરકાંઠાના ઈડર તાલુકામાં શિક્ષણ જગતને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો. શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલા કરતા લંપટ શિક્ષક સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી. લંપટ શિક્ષક વિદ્યાર્થીની સાથે અવારનવાર અડપલા કરી હેરાન કરતો હતો, જેનો વિદ્યાર્થીનીએ અનેકવાર વિરોધ કર્યો હોવા છતાં હેવાન શિક્ષક પોતાની હરકતોથી બાજ ન આવ્યો. આખરે શારીરિક છેડતીથી કંટાળી ગયેલી વિદ્યાર્થીની શાળા છોડવા મજબૂર બની. છતાં લંપટ શિક્ષક પોતાની હરકતોથી બાજ ન આવતા આખરે શિક્ષક વિરુદ્ધ વિદ્યાર્થીનીના માતા પિતાએ ઈડર તાલુકાના જાદર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી. પોલીસ દ્વારા ફરિયાદમાં પોસ્કો અને બળાત્કારની કલમનો પણ ઉમેરો કરવામાં આવ્યો. જ્યારે લંપટ શિક્ષકને બચાવવા માટે કેટલાક મોટા માથા મેદાને પડ્યા હોવાની માહિતી પણ સામે આવી. જો કે વિદ્યાર્થીનીની ફરિયાદના આધારે પોલીસે તજવીજ હાથ ધરી છે. જીપીએસસીની તૈયારી કરનારા માટે મોટા સમાચાર આવી રહ્યા છે. ટૂંક સમયમાં જાહેર કરાશે ભરતી કેલેન્ડર. વર્ગ 1 અને 2 ની 100 થી વધુ પોસ્ટ પર ભરતીનું આયોજન છે. અન્ય પોસ્ટ પર પણ મોટી ભરતીનું આયોજન છે. 31 જાન્યુઆરી સુધીમાં જાહેર થશે નવું કેલેન્ડર. તો ટૂંક સમયમાં જાહેર કરાશે ભરતી કેલેન્ડર. જીપીએસસીની તૈયારી કરનારા માટે મોટા સમાચાર. અન્ય પોસ્ટ પર પણ મોટી ભરતીનું આયોજન છે. વર્ગ 1 અને વર્ગ 2 માટેની જે ભરતી છે તે માટેનું પણ એક કેલેન્ડર જે છે ટૂંક સમયમાં જાહેર થશે. નગરપાલિકાના સત્તાધીશોને સીએમ ભૂપેન્દ્ર પટેલની ટકોર. કહ્યું, લોકોને પડતી મુશ્કેલી પહેલા દૂર કરો. ગાંધીનગરમાં ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કોન્ક્લેવ ઓફ સિટી લીડર્સનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નગરપાલિકાના અધિકારીઓને કાર્યપ્રણાલીને લઈ ટકોર કરી. પોતાના સંબોધનમાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે રાજ્યનો સર્વાંગી વિકાસ કરવાનો છે અને નગરપાલિકાના વિકાસથી જ રાજ્યનો વિકાસ થશે. નગરપાલિકામાં લોકોને પડતી મુશ્કેલીઓ દૂર કરવાને લઈને ખાસ ટકોર કરી, જેમાં તેમણે કહ્યું કે નગરપાલિકાઓની કાર્યપદ્ધતિ બદલવી પડશે. લોકોને પડતી મુશ્કેલીઓ પહેલા દૂર કરવાનો આદેશ આપ્યો. નગરપાલિકામાં નવી વ્યવસ્થા જે કરવી હોય તે કરોનું પણ નિવેદન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપ્યું. ઠંડીને લઈને શિક્ષણ વિભાગે શાળાઓને આપ્યા આદેશ. વિદ્યાર્થીઓ કોઈ પણ ગરમ કપડાં પહેરી શકશે. રાજ્યમાં શિયાળાની કાતિલ ઠંડી પોતાનો કહેર વરસાવી રહી છે. બીજી તરફ વધુ એક ઘાતક ઠંડીની લહેરની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. એવામાં રાજ્યના શિક્ષણ વિભાગે ઘાતક ઠંડીને ધ્યાનમાં રાખી મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. નિર્ણય અંતર્ગત શાળાઓ હવે વિદ્યાર્થીઓને યુનિફોર્મ પ્રમાણે જ સ્વેટર પહેરવાની ફરજ પાડી શકશે નહીં. અગાઉ શાળાઓ દ્વારા બાળકોને માત્ર યુનિફોર્મ સંલગ્ન સ્વેટર કે ગરમ કપડાં પહેરવા ફરજ પાડવામાં આવતી, જેના કારણે શિક્ષણ વિભાગે પરિપત્ર દ્વારા શાળાઓને આદેશ કરતા વિદ્યાર્થીઓ હવેથી ઠંડીથી રક્ષણ મેળવવા માટે કોઈ પણ ગરમ કપડાં પહેરી શકશે. સરકારના આ નિર્ણયને વાલીઓએ પણ આવકારતા આભાર વ્યક્ત કર્યો. વધુમાં કાતિલ ઠંડીને ધ્યાનમાં રાખતા શાળાઓના સમયમાં ફેરફાર કરવાની પણ છૂટ અપાઈ છે, જેના આધારે શાળાઓ ઠંડીની તીવ્રતાના આધારે શાળાના સમયમાં ફેરફાર કરી શકશે. સમય મોડો કરવામાં આવતા વિદ્યાર્થીઓને પણ ઠંડીથી આરામ મળશે. વિદ્યાર્થીનીના મોત બાદ જાગ્યું રાજકોટ શિક્ષણ તંત્ર. સવારની શાળાઓ 1 કલાક મોડેથી શરૂ કરવાના નિયમનો અમલ શરૂ. ઠંડી દરમિયાન રાજકોટમાં સવારની શાળાઓ વહેલી શરૂ કરાશે તો થશે કાર્યવાહી. જિલ્લા શિક્ષણાધિકારીએ તમામ શાળાઓને સવારનો સમય 1 કલાક મોડો કરવાનો આદેશ કર્યો હતો, પરંતુ કેટલીક શાળાઓ આ નિયમનું પાલન ન કરતા હોવાનું જણાતા જિલ્લા શિક્ષણ તંત્રએ લાલાંખ કરી અને નિયમના ઉલ્લંઘન બદલ શાળા વિરુદ્ધ એફઆઈઆર નોંધવા સુધીની તૈયારી ડીઈઓ બીએસ કૈલાએ દર્શાવી. બીજી તરફ સ્કૂલના સમયમાં ફેરફારના નિર્ણયને વાલીઓએ આવકાર્યો.
વાલીઓએ કહ્યું કે સ્કૂલનો સમય 1 કલાક મોડું થવાથી વાલીઓ અને વિદ્યાર્થીઓને ઘણી રાહત થશે. વાલીઓએ કહ્યું કે અગાઉ આ નિર્ણય ફરજિયાત કરવામાં આવ્યો હોત તો શક્ય છે કે બાળકીનો જીવ બચી ગયો હોત. એક દિવસ પહેલા જ જસાણી સ્કૂલમાં વિદ્યાર્થીનીનું ઠંડીને કારણે હાર્ટ એટેક આવતા મોત થયાના પરિવારના આરોપ બાદ ખળભળાટ મચ્યો છે. ગાંધીનગરમાં કોન્ક્લેવ ઓફ સિટી લીડર્સ યોજાઈ. કોન્ક્લેવમાં કેટલાક મહત્વના નિર્ણયો પણ થયા. નગરપાલિકાઓ હવે 20 થી લઈને 50 લાખ સુધીના કામો જાતે જ મંજૂર કરી શકશે. ગાંધીનગરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કોન્ક્લેવ ઓફ સિટી લીડર યોજાઈ. કાર્યક્રમમાં શ્રેષ્ઠ નગરપાલિકા નિર્માણ અંગે ચર્ચા કરાઈ. રાજ્યની નગરપાલિકાઓને અ, બ, ક અને ડ વિભાગમાં વહેંચવામાં આવી. જે મુજબ અ વર્ગની નગરપાલિકા 50,000, બ વર્ગની નગરપાલિકા 40,000, ક વર્ગની નગરપાલિકા 30,000 અને ડ વર્ગની નગરપાલિકા 20,000 સુધીના કામ મંજૂર કરી શકશે. આ ઉપરાંત રાજ્યમાં શહેરી વિકાસને વધુ વ્યાપક અને વેગવંતો બનાવતા અમદાવાદ, સુરત અને ભાવનગર જેવા મહાનગરો સહિત કુલ 7 ટાઉન પ્લાનિંગ સ્કીમ વિશે પણ ચર્ચા કરાઈ. આગામી સમયમાં રાજ્યના વિકાસ માટે વધુ કેટલાક મહત્વના નિર્ણયો લેવાઈ શકે. મહાનગરપાલિકા અને નગરપાલિકાઓમાં ઘન કચરાના નિકાલ, પાણી પુરવઠા વ્યવસ્થા અંગે નિર્ણય લેવાઈ શકે છે. ટેક્સ ન ભરનારા નાગરિકો વિરુદ્ધ પોરબંદર છાયા પાલિકા તંત્રની લાલ આંખ. નાગરિકોની મિલકત સીલ કરી. પોરબંદર છાયા નગરપાલિકાએ ટેક્સ વસૂલાત માટે પણ એક ઝુંબેશ શરૂ કરી. જે ઝુંબેશ બાદ ટેક્સ ભરનારા નાગરિકોની સંખ્યામાં વધારો થયો. બાકી ટેક્સના નાણાં વસૂલવા માટે પોરબંદરમાં કડક સીલિંગ ઝુંબેશ શરૂ કરાઈ છે. જે નાગરિક ઘણા સમયથી ટેક્સ આપવામાં ઉદાસીન વલણ દાખવી રહ્યા છે તેવા નાગરિકોની પાલિકાએ એક યાદી તૈયાર કરી છે. આ યાદીમાં જેમનું નામ છે તેમની મિલકત જેવી કે દુકાનો અને રહેઠાણવાળી જગ્યાને પાલિકા સીલ કરી રહી છે. આ ઝુંબેશ અંતર્ગત પ્રથમ દિવસે જ પાલિકાની ટેક્સ વસૂલાત સ્ક્વોડે 11 સ્થળે દુકાન, હોટલ સહિતની મિલકતો સીલ કરી હતી. પાલિકાની આ ઝુંબેશથી ટેક્સ ન ભરનારા નાગરિકોમાં ફફડાટ ફેલાયો છે, જેને લઈને ટેક્સ ભરનારા નાગરિકોની સંખ્યામાં વધારો થયો છે. જોકે પોરબંદર છાયા નગરપાલિકા વિવાદમાં પણ આવી. યુથ કોંગ્રેસે પાલિકાના બિલ્ડિંગને સીલ કરવાની માંગણી કરી. ફાયર સેફટી વગરની બિલ્ડિંગ સામે પોરબંદર પાલિકા એક્શન મોડમાં છે. જો કે ખુદ પાલિકાની બિલ્ડિંગમાં જ ફાયર સેફટીની સુવિધા ન હોવાના આરોપ સાથે યુથ કોંગ્રેસે પાલિકાના બિલ્ડિંગને જ સીલ કરવાની માંગણી કરી. યુથ કોંગ્રેસનો આરોપ છે કે પાલિકાના નવા બિલ્ડિંગનું લોકાર્પણ થયાને 1.5 વર્ષ થયું છતાં બિલ્ડિંગ ફાયર સેફટીના સાધનો વિહોણું છે. આ અંગે યુથ કોંગ્રેસે પાલિકાના તંત્રને ઉગ્ર રજૂઆત કરી અને સવાલ ઉઠાવ્યા કે જનતા તેમજ પાલિકા માટે નિયમો અલગ કેમ? બીજી તરફ પાલિકાના બિલ્ડિંગમાં ફાયર સેફટીના અભાવની વાત ચીફ ઓફિસરે પણ સ્વીકારી. આ અંગે પોરબંદર છાયા નગરપાલિકાના ચીફ ઓફિસરે કહ્યું કે બહુમાળી બિલ્ડિંગમાં ફાયર સેફટી માટે 2 વખત ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ, પરંતુ કોઈ પાર્ટીએ ટેન્ડર ઉપાડ્યું ન હોવાથી ફાયર સેફટીના સાધનો વસાવી નથી શકાયા. બીજી તરફ તેમણે બચાવ કરતા કહ્યું કે પાલિકામાં આવતા નાગરિકોની સલામતી માટે પાલિકાની અંદર ફાયર બ્રિગેડની ગાડી રાખવામાં આવી છે. મહત્વનું છે કે પોરબંદર છાયા પાલિકા વિસ્તારમાં પાલિકાએ ફાયર એનઓસી વગરની 100 થી વધુ બહુમાળી બિલ્ડિંગોને નોટિસ ફટકારી. એટલું જ નહીં, કેટલીક બિલ્ડિંગને સીલ કરવાની કાર્યવાહી પણ હાથ ધરી. લાંબા સમયથી પોલીસ પકડથી દૂર વોન્ટેડ આરોપી પકડાયો. બાતમીના આધારે પોલીસે માથાભારે શખ્સને ઝડપી લીધો. જુઓ આ દ્રશ્યો. આ છે ઊંચા વ્યાજે નાણાં ધીરનારો રીઢો ગુનેગાર ચિરાગ ભરવાડ. લોકોને રડાવનારો આરોપી પોલીસના સકંજામાં આવી ગયા બાદ પણ સતત હસતો રહ્યો. આરોપીના ચહેરા પર ન તો કોઈ અફસોસ જોવા મળ્યો, ન કોઈ પણ પ્રકારની ચિંતા. એટલું જ નહીં, જાણે કોઈ ફિલ્મનું શૂટિંગ ચાલતું હોય તેમ આરોપીએ શરમને નેવે મૂકી મીડિયા સમક્ષ અલગ અલગ પોઝ આપ્યા. મારામારી, અપહરણ, બળજબરીથી પૈસા કઢાવી લેવા, ધાક ધમકી સહિતના ગુનાઓમાં માથાભારે ચિરાગની સંડોવણી બહાર આવી ચૂકી છે. તે શહેર સહિત ગ્રામ્ય પોલીસ મથકમાં 15 ગુનાઓમાં સામેલ હોવાનું પણ ઘટસ્ફોટ થયું છે. વધુમાં તેના પર આરોપ છે કે થોડા સમય પૂર્વે ચિરાગ જ સાડીના વેપારીને પોતાની ઓફિસમાં ગોંધી રાખી માર માર્યો હતો. આ ઉપરાંત ચિરાગ પાસેથી વ્યાજે નાણાં લેનાર અંકુર નામના વ્યક્તિને પણ લોખંડના પાઇપ વડે માર માર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આરોપી લાયસન્સ વગર લોકોને નાણાં ધીરવાનું કામ કરતો હોવાનું અને તેનું ઊંચું વ્યાજ વસૂલતો હોવાનો આરોપ લગાવી ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે સમગ્ર કેસમાં આરોપીની પૂછપરછ હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે. રાજ્યમાં વધુ એક યુવક વ્યાજના વિષચક્રમાં ફસાયો. યુવકે આત્મહત્યા કરતા પિતાએ ન્યાય માટે ગુહાર લગાવી.
વ્યાજખોરના ત્રાસથી વધુ એક યુવકે જીવ ગુમાવ્યો. રાજકોટના જેતપુરમાં મોટા ચોક વિસ્તારમાં રહેતા જીમ ટ્રેનર રોનક લાઠીગરાએ ઝેરી પ્રવાહી પીને જીવન ટૂંકાવી લીધું. યુવકના પિતાનો આરોપ છે કે 4 થી 5 વ્યાજખોર રોનકને ત્રાસ આપતા હતા. એટલું જ નહીં, 20 થી 30% જેટલું ઊંચું વ્યાજ પણ વસૂલતા. રૂપિયા ચૂકવવા છતાં આરોપીઓ વારંવાર રૂપિયાની માંગણી કરતા. આ જ વાતથી કંટાળી રોનકે અંતિમ પગલું ભર્યું છે. દાવો છે કે યુવકે 3 થી 4 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. સમગ્ર મામલે યુવકના પિતાએ આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગણી કરી. બીજી તરફ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અમરેલીમાં એક જ ગામના ખેડૂતોએ વ્યાજખોરો વિરુદ્ધ નોંધાવી ફરિયાદ. કરોડો રૂપિયા અને જમીન પચાવી પાડ્યાનો આરોપ. રાજ્યમાં વ્યાજખોરો સામેની ઝુંબેશથી વ્યાજના વિષચક્રમાં ફસાયેલા પીડિતો સામે આવી રહ્યા છે. ત્યારે અમરેલીના બાબરાના વાંડડિયા ગામના આધેડે હીરાના ધંધા માટે 10 લાખની જરૂર પડતા લાલકા ગામના વ્યાજખોર પાસેથી 4% લેખે 10 લાખ મળી કુલ 20 લાખ રૂપિયા લીધા હતા. જેમાં સિક્યુરિટી પેટે જમીનનો દસ્તાવેજ તેમના નામે કરી દીધો હતો. કાનજીભાઈએ વ્યાજ સહિત રૂપિયા પરત આપી દીધા બાદ ફરી દસ્તાવેજ કરી આપવાની શરત કરી હતી. 20 લાખ વ્યાજ સહિત ચૂકવી દીધા બાદ પણ વ્યાજખોરે પઠાણી ઉઘરાણી કરી હતી અને કુલ 32 લાખનો હિસાબ કરવા અવારનવાર ધમકી આપતો હોવાનો પણ આરોપ લગાડવામાં આવ્યો. પઠાણી ઉઘરાણીમાં 2 વખત રફ હીરા પણ વ્યાજખોરે લઈ લીધા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. સમગ્ર મામલે લાલકાના નિર્મળ ચાવડા વિરુદ્ધ બાબરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. જો કે વાંડડિયા ગામમાં આ જ રીતે અન્ય ખેડૂતો પણ વ્યાજખોરીના ચક્રમાં ફસાયા હોવાનું સામે આવ્યું છે, જેની ફરિયાદો પણ બાબરા પોલીસ મથકે નોંધવામાં આવી છે. અમરેલી પોલીસની વ્યાજખોરી નાબૂદ ઝુંબેશમાં ભોગ બનનારાઓ સામે ચાલીને ફરિયાદો નોંધાવતા પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. પાવાગઢમાં વધુ એક સુવિધાનો થયો વધારો. 2 હાઈસ્પીડ લિફ્ટ માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. પાવાગઢ ડુંગરે મહાકાળી માતાજીના દર્શન હવે વધુ સરળતાથી થશે. પાવાગઢમાં દર્શન કરવા આવતા માઈ ભક્તો માટે તંત્ર દ્વારા લિફ્ટની સુવિધા ઊભી કરવામાં આવશે, જેનું શાસ્ત્રોક્ત વિધિથી ટ્રસ્ટીઓ અને કલેક્ટરની હાજરીમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. પાવાગઢ મંદિરનો જીર્ણોદ્ધાર થયા બાદ તેની શોભા અને સુવિધામાં સતત વધારો થઈ રહ્યો છે. તેવામાં માઈ ભક્તોની સરળતા માટે લિફ્ટની સુવિધા ઊભી કરવામાં આવનાર છે. આ લિફ્ટ નિર્માણ છાસિયા તળાવથી શરૂ કરી મંદિર પરિસર સુધી કરવામાં આવશે. અંદાજિત 20 કરોડના ખર્ચે તૈયાર થનાર 2 લિફ્ટોથી સૌથી મોટો લાભ વૃદ્ધ અને દિવ્યાંગ દર્શનાર્થીઓને થશે. લિફ્ટની માહિતી આપતા કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીએ જણાવ્યું કે આ લિફ્ટ 70 મીટરની ઊંચાઈ ધરાવે છે. તેમજ હાઈ સ્પીડ લિફ્ટમાં 20 લોકોની ક્ષમતા હશે, જેના થકી ટૂંક સમયમાં માતાજીના મંદિર સુધી પહોંચી શકાશે. લિફ્ટ નિર્માણનું આ કામકાજ અમદાવાદની ખાનગી એજન્સીને સોંપવામાં આવ્યું છે. અત્યારે મંદિરના દર્શનાર્થે આવતા માઈ ભક્તોને રોપવેનો ઉપયોગ કર્યા બાદ પણ 450 પગથિયા ચડીને મંદિર સુધી આવવું પડે છે. ત્યારે આગામી સમયમાં માઈ ભક્તો સરળતાથી માતાજીના મંદિર સુધી પહોંચી ભવ્ય દર્શન કરી શકશે. આ પ્રસંગે ટ્રસ્ટી સહિત સ્થાનિક તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પાવાગઢમાં વધુ એક સુવિધાના વધારા સાથે તેની ભવ્યતા અને ખ્યાતિમાં વધારો થશે. હિન્દુ સંસ્કૃતિને જાણવા યુવક સાયકલ યાત્રા પર નીકળ્યો. દેશમાં 10,000 કિલોમીટરની કરશે યાત્રા. સાયકલ પર જોવા મળી રહેલા આ યુવાનનું નામ છે રોહિત રોય. પોતાની સાયકલ સાથે દેશના ધાર્મિક સ્થળોની મુલાકાત લઈ દર્શન કરી રહ્યો છે. રોહિત મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે, જે ગાઝિયાબાદથી સાયકલ લઈ દેશના 12 જ્યોતિર્લિંગની યાત્રા કરશે. યુવાનને પોતાના ઘરેથી રવાના થયાને 24 દિવસ વીતી ચૂક્યા છે. તેમજ આ 24 દિવસમાં રોહિત 1700 કિલોમીટરનું અંતર કાપી દેશના પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવના શરણે પહોંચ્યો. સોમનાથ મહાદેવના દર્શન કરી રોહિતે ધન્યતા અનુભવી હોવાનું જણાવ્યું. પોતાની આ ધાર્મિક યાત્રાનો ઉદ્દેશ પણ રોહિતે જણાવ્યું. નોકરી મળે તે પહેલા હિન્દુ સંસ્કૃતિને જાણવાની તાલાવેલીના કારણે રોહિત સાયકલ યાત્રા પર નીકળ્યો હોવાનું જણાવ્યું. અગાઉ રોહિત 450 કિલોમીટરની પદયાત્રા કરી ગાઝિયાબાદથી કેદારનાથ ગયો હોવાનું પણ જણાવ્યું. રોહિતની આ સાયકલ યાત્રા 7 થી 8 મહિના સુધી ચાલશે. આ દરમિયાન તેને દેશના 10,000 કિલોમીટર સુધી ભ્રમણ કરવાનો દાવો પણ કર્યો. સુરતમાં ધામધૂમથી નેતાજીની જન્મજયંતિ ઉજવાઈ. પોલીસ જવાનોએ સ્ટન્ટ કરી લોકોનું ધ્યાન આકર્ષ્યું. સુરતમાં સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ નિમિત્તે ભવ્ય ઉજવણી કરાઈ. વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો. બારડોલીના રાજમાર્ગ પર પરેડનું આયોજન કરવામાં આવ્યું. આ પરેડમાં સુરત શહેર પોલીસના જવાનો, સુરત ગ્રામ્ય પોલીસના જવાનો, એસઆરપીની ટુકડી, ઘોડેસવાર જવાનો, જીઆરડી, હોમગાર્ડ, વિવિધ બેન્ડ તેમજ એમસીસી કેડેટ્સ પણ જોડાયા. બીજી તરફ પોલીસ જવાનોની એક ખાસ અને ટ્રેનિંગ લીધેલી ટીમે બાઇક સ્ટન્ટ પણ કર્યા.
બાઇક પર વિવિધ કરતબો દર્શાવી જવાનોએ લોકોને મંત્રમુગ્ધ કર્યા. માત્ર પુરુષ જ નહીં પરંતુ મહિલા પોલીસ જવાનોએ પોતાના શૌર્યનું પ્રદર્શન કર્યું. પરેડ ગ્રાઉન્ડના બદલે પ્રથમવાર શહેરના રાજમાર્ગો પર પોલીસ જવાનોના બાઇક સ્ટન્ટ જોઈને શહેરીજનો ખુશ થઈ ગયા હતા. શહેરના મુખ્ય રાજમાર્ગો પર આ પ્રકારની ઉજવણીથી દેશભક્તિનો માહોલ જોવા મળ્યો. ઉજવણીમાં ધારાસભ્ય ઈશ્વર પરમાર, કલેક્ટર, રેન્જ આઈજી, જિલ્લા પોલીસ વડા, બીએસએફના રેન્જ આઈજી તેમજ મોટી સંખ્યામાં સ્થાનિકો ઉપસ્થિત રહ્યા. લોકોએ બારડોલી નગરમાં ભારત માતા કી જયના નારા લગાવી નેતાજી સુભાષચંદ્ર બોઝને યાદ કર્યા હતા. મિશન સુરક્ષિત સુરત અંતર્ગત કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમમાં પોલીસ કમિશનરે ગુનેગારોને જીવન સુધારવાનો મંત્ર આપ્યો. મિશન સુરક્ષિત સુરત અંતર્ગત કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમમાં પોલીસ કમિશનરે ગુનેગારોને જીવન સુધારવાનો મંત્ર આપ્યો. સુરતને સુરક્ષિત બનાવવા પોલીસ કમિશનર અજય તોમરે નવતર પ્રયોગ હાથ ધર્યો. મિશન સુરક્ષિત સુરત અંતર્ગત એક કાર્યક્રમ યોજાયો, જેમાં ઝોન 2ના આશરે 150 જેટલા નાના મોટા ગુનેગારોને એક હોલમાં એકઠા કરાયા અને પોતાનું જીવન કઈ રીતે સુધારી શકાય તે અંગે માર્ગદર્શન અપાયું. પોલીસ કમિશનર અજય તોમરે ગુનેગારોને માહિતી આપી કે જો તેઓ સુધરવા માંગતા હોય તો પોલીસ તેમને મદદ કરશે. સાથે જ વિશ્વાસ અપાવ્યો કે ખોટી રીતે કોઈને પણ ખોટા ક્રાઇમમાં ફસાવશે નહીં, એ ખાખીની જવાબદારી રહેશે. અજય તોમરે ગુનેગારોને સલાહ આપી કે ગરીબી, બેરોજગારી, નશો અને કુસંગતતા આ ગુનાઓનું મુખ્ય કારણો છે. ગુનેગારોને એટલા માટે જ સજા કરાય છે કે તેઓ કુસંગતતાઓથી દૂર રહે. એવું લાગે કે ગુના તરફ જઈ રહ્યા છો તો ત્યાંથી યુ-ટર્ન મારી લો. સુરતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સોનાની પ્રતિમા બનાવાઈ, જેની અંદાજિત કિંમત 11 લાખ રૂપિયા જેટલી થાય છે. શુદ્ધ સોનામાંથી તૈયાર કરાયેલી પ્રધાનમંત્રીની સોનાની આ પ્રતિમા આબેહૂબ પ્રધાનમંત્રી મોદી જેવી છે. ગુજરાતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપે 156 બેઠકનો રેકોર્ડ બનાવ્યો હોવાથી પ્રતિમાનું વજન 156 ગ્રામ રાખવામાં આવ્યું. આ પ્રતિમા તૈયાર કરવામાં 15 થી 20 કારીગરોને 7 મહિનાનો સમય લાગ્યો. સુરતની રાધિકા સન્સ કંપનીએ આ પ્રતિમા તૈયાર કરી, જેણે લોકોમાં ખૂબ આકર્ષણ જમાવ્યું. પેપર કપ પર પ્રતિબંધ પર થઈ શકે છે પુનર્વિચાર. પેપર કપને લઈને મેયરનું મોટું નિવેદન. પેપર કપ પ્રતિબંધના નિર્ણયથી સત્તાધીશો અજાણ છે. કમિશનરે જાતે નિર્ણય કર્યો છે. વહીવટી નિર્ણય કરવાનો એમને અધિકાર છે. કમિશનર સાથે ચર્ચા કરી યોગ્ય નિર્ણય કરીશું. ગુજરાતના નેશનલ હાઈવે પ્રોજેક્ટ્સની કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક મળી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં 22 જેટલા મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ પર ગહન ચર્ચા થઈ. નેશનલ હાઈવેના વિકાસ અને સુધારણા માટેના વિષયો પર ચર્ચા કરવામાં આવી. $143 વર્ષ બાદ પોરબંદરના બરડા વન્યજીવ અભયારણ્યમાં એશિયાઈ સિંહ ફરી દેખાતા રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ ખુશી વ્યક્ત કરી. પરિમલભાઈએ ગીર સિંહોના પ્રેમી અને ગીર અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનની સલાહકાર સમિતિના સભ્ય પણ છે. તેમણે જણાવ્યું કે 3.5 વર્ષની ઉંમરના નરસિંહે અભયારણ્યમાં પ્રવેશ કર્યો હતો. આ સિંહ રાણાવાવ રેન્જમાં રાણાવાવ રાઉન્ડના મોટા જંગલ બીટમાં દેખાયો હતો. આ સિંહ પર દેખરેખ રાખવા માટે ગુજરાતના વન વિભાગ દ્વારા 29 ઓક્ટોબર 2022ના રોજ તેને રેડિયો કોલર લગાડવામાં આવ્યો હતો. ગુજરાત રાજ્યના વન વિભાગે બરડા વન્યજીવ અભયારણ્યને એશિયાટિક સિંહો માટેના બીજા ઘર તરીકે ઓળખ કરી છે, જ્યાં કુદરતી રીતે છૂટા પડીને સિંહો સ્થાપિત થશે. તો આપણું ગુજરાતમાં અત્યારે આટલું જ. વધુ સમાચાર અને અપડેટ માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. નમસ્કાર.